રામોલની ઘટના પછી અમદાવાદની અંદર જે કોઈ દુકાનદાર ફટાકડાનો વ્યવસાય કરતો હોય એની પાસે ફાયરની એનઓસી, પોલીસની મંજૂરી અને બીયુ પરમિશન ના હોય આવા તમામ લોકોની દુકાનો જે છે એ સીલ કરેલી છે. ઘણા દુકાનદારોની માંગણી હતી કે હાલમાં અમે સિઝનલ ધંધો કરતા હોય, હાલમાં રક્ષાબંધનનો તહેવાર છે અને રાખડીનો ધંધો અમે કરીએ છીએ, અત્યારે અમારી દુકાનમાં ક્યાંય પણ ફટાકડા જે છે એ છે નહીં. આવા કિસ્સાની અંદર એ દુકાનદાર પાસેથી બોન્ડ લઈને કે જેમાં હું ફટાકડાનો વ્યવસાય કરીશ નહીં જ્યાં સુધી મારી પાસે આ 3 મંજૂરી જે છે ના આવે ત્યાં સુધી, એ પ્રમાણે એને એ બોન્ડ લઈને દુકાન ખોલી આપવા માટેનું કીધું છે. માત્ર રક્ષાબંધનનો જે તહેવાર છે એ અથવા અન્ય કોઈ સિઝનલ ધંધા કે જેમાં ફટાકડા ના હોય, ફટાકડાનો વ્યવસાય કરવા માટે સરકારના જે ધારાધોરણ છે ને જે નિયમો છે એનું એને અવશ્ય પાલન કરવું પડશે. નિયમો જે છે એની અંદર મેં કીધું એમ કે ફાયર એનઓસી આ તમામ લોકો પાસે હતી, પોલીસની મંજૂરી પણ આ તમામ લોકોની પાસે હતી. માત્ર બીયુ પરમિશન જે છે એ જૂના મકાનો હતા, વર્ષો જૂના હતા અને એની બીયુ જે તે વખતે નથી લીધી, એટલે બીયુ પરમિશન ન હોવાના કારણે આ લોકોની દુકાનો જે છે સીલ કરી. ફાયર એનઓસી જે છે ફટાકડા માટેનો જ વિષય છે. અત્યારે જે દુકાનમાં ખોલવા માટેનું કીધું છે માત્ર ને માત્ર રક્ષાબંધનનો તહેવાર છે, એ દુકાનદારોએ એની અંદર પોતાનો માલ ભરેલો છે, એટલે રાખડીનો જે વ્યવસાય છે એ કરવા માટે આ દુકાન ખોલવામાં આવી છે. ફટાકડાનો વ્યવસાય કરવા માટે એની પાસે બીયુ હશે, ફાયર એનઓસી હશે અને પોલીસ મંજૂરી હશે તો જ ફટાકડાનો વ્યવસાય કરી શકશે. ફટાકડાનો વ્યવસાય કરવા માટે મેં કીધું એમ અત્યારે હાલમાં પણ આ 3 મંજૂરી જેની પાસે છે એ લોકો ફટાકડા વેચી શકે છે. જે કેસમાં સીલ મારી છે અને એમને આપણે ખોલવાની મંજૂરી આપી છે ફક્ત ને ફક્ત રક્ષાબંધનનો તહેવાર જે છે પૂર્ણ કરવા માટે જ આપી છે. ફટાકડાનો વ્યવસાય એને કરવો હોય તો ફરીથી પાછી આ જ મંજૂરી લેવી પડશે, કારણ કે ફાયર એનઓસી જે છે એ તમામની ફાયર એનઓસી રદ કરી દીધેલી છે. સમગ્ર ભારતની અંદર આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર તિરંગા જે અભિયાન છે એને આગળ વધારવામાં આવી રહ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદની અંદર એક યાત્રા 11મી તારીખે એક તિરંગા યાત્રા બિગ બજાર જે છે રાયપુર ત્યાંથી લઈ રાયપુર દરવાજા, ચકલા અને ત્યાંથી સારંગપુર સુધીની એક યાત્રાનું આયોજન કર્યું છે. શહેર અને પ્રદેશના મહાનુભાવો આ યાત્રામાં જોડાશે. સાથે સાથે અમદાવાદના તમામ એટલે કે 48 વોર્ડમાં આ જ પ્રકારની જે યાત્રા છે એ યાત્રા કરવા માટેનું આયોજન આવનાર દિવસોમાં કર્યું છે. નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધી એટલે કે ગેલેક્સી 4 રસ્તા જે ક્રોસ કરીએ ત્યાં સુધીનું કામ, ઓવરબ્રિજ બનાવવાનું કામ રચના કન્સ્ટ્રક્શન નામની કંપનીને 2023માં આપી દીધું. એટલે કે 16/7/2023ના રોજ આ કામગીરી જે છે શરૂ કરવામાં આવી હતી. પરંતુ જમીન જે છે એની અંદર સંપાદન કરવાની પ્રક્રિયા જે છે મોટાભાગની જમીન ફોરેસ્ટ વિભાગની આવતી હતી અને ફોરેસ્ટ વિભાગની જમીન જે છે એ લેવાની પ્રક્રિયા જે છે એને કારણે આ કામ જે છે વિલંબમાં થયેલું છે. એના માટે રચના કન્સ્ટ્રક્શન પાસેથી 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરેલો છે કોર્પોરેશને. અને આ જે કામગીરી છે એ 36 મહિનાની હતી, એટલે કે 15/7/2026ના રોજ આ બ્રિજ જે છે એની કામગીરી પૂર્ણ કરવાની હતી. હાલ આ જે કામગીરીમાં વિલંબ થયો છે એના કારણે વધુ એક વર્ષ માટે એની કામગીરી લંબાવવામાં આવી છે, એટલે કે આવતા મહિનાના 27માં જુલાઈ 27માં આ બ્રિજની કામગીરી જે છે પૂર્ણ કરવામાં આવશે.